નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બાપા સીતારામ ડિઝાઇન યુટ્યુબ ચેનલ ઉપર। આજની આ વિશેષ રજૂઆતમાં આપ જોવાના છો ભાણવડ નજીક આવેલ ઘુમલી ગામના નવલખા મંદિરના સુંદર દ્રશ્યો અને થોડી તેની માહિતી। નવલખા મંદિરનું આ સુંદર દ્રશ્ય જુઓ। નવલખા મંદિરના નજીકના દ્રશ્ય જુઓ। જુદી જુદી ડિઝાઇનમાં પથ્થરમાં કંડોરાયેલા જે હાથીના દ્રશ્યો ઉપરાંત અલગ અલગ જે મૂર્તિઓ બનાવી છે તે તમે વિચાર કરો કે વર્ષો પહેલા કોઈ સાધનો ન હતા છતાં શિલ્પકારો એ સાદા સાધનોનો ઉપયોગ કરીને જે આ મૂર્તિઓ બનાવી છે તેના માટે તે શિલ્પકારોને સલામ છે। અદ્ભુત કારીગરી દ્વારા આ મંદિરનું નિર્માણ કરેલ છે। લાખ લાખ સલામ કરવા લાયક છે। આ નવલખા મંદિરની આ સુંદર કારીગરી જોવા માટે સેંકડો લોકો આ જગ્યાની મુલાકાત લે છે। ગજબની વાત એ છે કે સેંકડો વર્ષો બાદ પણ આ મંદિર હજુ અડીખમ ઊભું છે। સેંકડો વર્ષોથી અડીખમ ઊભેલું આ નવલખા મંદિર ખૂબ જ જોવાલાયક છે। આ 12મી સદીમાં સોલંકી વંશના રાજાઓ દ્વારા બંધાયેલ આ નવલખા મંદિર છે જે આ પુરાતત્વ ખાતાનો બોર્ડ અહીં લગાવેલ છે તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ। કહેવાય છે કે આ મંદિરને જ્યારે 12મી સદીમાં બનાવવામાં આવ્યું ત્યારે ₹9 લાખ ખર્ચો થયો હતો। એટલા માટે આ મંદિરનું નામ નવલખા તરીકે ઓળખવામાં આવે છે। અહીં આસપાસ ખૂબ જ સુંદર નયન રમ્ય દ્રશ્ય આવેલ છે। પ્રકૃતિ પ્રેમી લોકો જો આ જગ્યાની એક મુલાકાત લે તો બીજી વાર આ જગ્યા ભૂલે નહીં એવી આ જગ્યા છે। વરસાદની સિઝનમાં આ જગ્યાનો નજારો બહુ જ જોવાલાયક હોય છે। ઘુમલીના પર્વત પર માં આશાપુરા સાક્ષાત બિરાજમાન છે। ઘુમલીના આશાપુરા માતાજીના દર્શન કરવા માટે પર્વત જે છે તેમાં અંદાજિત 770 થી 800 જેટલા પગથિયા છે। આ છે માં આશાપુરાનું મંદિર। આ જગ્યા પર આજુબાજુના વિસ્તારના લોકો માં આશાપુરાના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે। ચોમાસામાં તો આ મંદિરનો નજારો ખૂબ જ સુંદર જોવા લાયક છે। ચારે બાજુ લીલુંછમ વાતાવરણ જોવા માટે પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે। ઉપરાંત અહીં લોકો એક દિવસ માટે પિકનિક માટે પણ આ જગ્યા પસંદ કરતા હોય છે। નવલખા મંદિર અને બડા ડુંગર વિશે એક પર્યટકે આ જગ્યાની વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ છે હસ્તી।
આજે હું તમને બરડા ડુંગર વિશે થોડુંક અને એમાં આવેલો નવલખા વિશે કહીશ. બરડો ડુંગર એક પ્રાકૃતિક છે અને તેની બાજુમાં આવેલો એક આ નવલખો જે ખૂબ જ સુંદર સ્થળ છે. કેટલા સમય લોકડાઉન બાદ અમે અહીંયા આવ્યા છીએ. જોઈને તો અંદરથી ખૂબ જ આનંદ આવી ગયો અને આટલી લીલોતરી જોઈને તો મન પ્રફુલ્લિત થઈ જ ગયું છે. કેટલા સમય બાદ પાછું અહીંયા આવવાનો મોકો મળ્યો છે. ચારે બાજુ આટલું સરસ વાતાવરણ છે અને ફોટો સેશન માટે પણ ખૂબ જ સરસ જગ્યા છે. હું અને મારા મિત્રો તો ઘણી વખત અહીંયા આવ્યા જ છીએ. ક્યારેક ફેમિલી સાથે પણ આવવાનું થાય છે અને જોઈને તો ખૂબ જ મજા આવે છે. અને ઇતિહાસ વિશે તો મને બરાબર નથી ખબર, પણ ઘણો સારો આનો ઇતિહાસ છે અને મને પણ ખૂબ જ આના ઇતિહાસ જાણવાની પણ ઉત્સુકતા છે અને આપ જરૂર અહીંયા આવીને મુલાકાત લઈ શકો. આ મંદિર લુણાંગ ગણેશ દેવજીનું છે. મંદિરની વિશેષતા એવી છે કે તેમાં ગણેશજીની મૂર્તિનો એક પગ ત્રાસો છે, એટલે આવી ગણેશજીની મૂર્તિ ભાગ્યે જ જોવા મળે છે. અને આ મૂર્તિ બહુ પુરાતન સમયની છે એવું પણ જાણવા મળ્યું હતું. જો આ વિડિયો માહિતી આપને પસંદ આવી હોય તો લાઈક કરી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવા જ અન્ય ધાર્મિક સ્થળ સાથે. જય માતાજી.